તો ગાઈસ સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં. અને આજે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા અને અત્યારે આપણે જવાનું હોય જોબ ઉપર, કારણ કે ઘણા ટાઈમથી આપણે કોમે ગયા નહીં, તો આજથી આપણે કોમની શરૂઆત કરીએ. અને ગાઈસ આજે આપણે આપણા રૂમની અંદર થોડું સાફ સફાઈને એવું કરી દીધું, ગોઠવી દીધું હો. આ બધો આપણો સામાન જે આપણે યુઝ કરીએ, અને બીજું આપણે મંદિરે દીવાને એવું કરીએ, એટલે આજે અહીંયા બી સાફ સફાઈને એવું બધું કરી દીધું હો ભગવાનના મંદિરે. તો ગાઈઝ અત્યારે આપણે જોબ ઉપર જઈએ અને પછી રાત્રે જ્યારે આવશું ને ત્યારે આપણે 10,000 સ્ટેપ પૂરા કરીશું, કારણ કે કાલે બી આપણે 5,000 સ્ટેપ પૂરા કર્યા હતા. તો આજે અત્યારે જોબ પર જઈને આવીને પછી આપણો ટાસ્ક પૂરો કરવાનો હોય તો એ બી આપણે પૂરો કરી દઈશું. તો ગાઈઝ ફાઇનલી આપણે કોમ ઉપરથી ઘેર આવી ગયા અને મમ્મીએ ખાવાનું બનાવ્યું હતું. અત્યારે આપણે પહેલાં ખાઈ લઈએ. તો દરરોજની જેમ આજે પણ મમ્મીએ આપણા માટે તુવેરની દાળ અને ખીચડી બનાવી, તો ખાઈ લઈએ અત્યારે આપણે. તો ગાઈઝ અત્યારે હું મારે એક બીજા ઘેરે એવું જ્યાં મેં આ બધું સેટઅપ ને એ બધું કરી દઉં 100 દિવસ માટે. રોજ સ્ટેપ પૂરા કરે અને આ રોજ એક ડાયરીની અંદર 100 દિવસ સુધી એક લગાવી. તો આજે ડે 17 અને આજે ખુશીની વાત એ પણ કે આજે 6,400 જેવા સ્ટેપ ઓટોમેટિક પૂરા થઈ ગયા. ઓટોમેટિક મીન્સ કે આજે આપણે કોમ ઉપર ગયા હતા ને, ત્યાં આપણું કોમકાજ એવું હોય થોડું ચાલવાનું એવું, તો ત્યાં સ્ટેપ પૂરા થઈ ગયા 6,000. તો ખાલી આપણે 4,000 સ્ટેપ પૂરા 3500 કે 4,000 જેવા બાકી છે. તો એ આપણે અત્યારે ગોળ ગોળ ફરીને રૂમની અંદર જ પૂરા કરવા પડશે, કારણ કે રાતના 11:30 જેવું થઈ ગયું. આ રીતે રૂમની અંદર ચાલીએ અને આપણે સ્ટેપ પૂરા કરીશું. મેન તો આ રૂમમાં હું આ સ્ટીકર લેવા જ આવ્યો હતો કે અત્યારે લઈ લઈએ અને ડાયરીની અંદર લગાવી દઈએ. તો બહારનો કંઈક આ રીતનો વ્યૂ છે. અત્યારે ખૂબ અંધારું થઈ ગયું, 11:30 બી થઈ ગયા. અને ત્યાં કંઈક મોટી બિલ્ડિંગ બનાવે તો લાઇટો જોવાય છે, મજબૂત લાગે. બાકી બહારથી કંઈક આ રીતનું આપણો આજુબાજુનો નજારો અને આપણું ઘર. તો ગાઈઝ આજે આપણે 6,400 જેવા સ્ટેપ તો પૂરા થઈ ગયા, પણ આપણે બીજા ઉપરના સ્ટેપ કરવાના બાકી 10,000માં, તો એ બી આપણે પૂરા કરી દઈશું. દરવાજાને એવું બધું વાંકી દીધું આપણે જઈએ આપણા જૂના ઘેર. આ સ્ટીકર લઈ લીધું ડે 17નું. અને અત્યારે અંધારું એટલે કેમેરામાં થોડું કંઈક ઓછું દેખાય, કાં તો ચોખ્ખું ને એવું બધું દેખાય. આજનો દિવસ ગાઈઝ આપણા માટે મસ્ત હતો. કાકા એ રહ્યા ગયા. તો ગાઈઝ એમ કહેતો કે આજનો દિવસ આપણા માટે સારો હતો. કાલે થોડું મૂડને એવું ખરાબ હતું અને આજે થોડું જોબ ઉપર ગયા હતા એટલે કોમને એવું બધું કર્યું હતું. તો આજે થોડું માઇન્ડ ફ્રેશ, પણ આજે આપણે બ્લોગ નહીં બનાવી શક્યા. જેમ તો દરરોજની જેમ આપણે આજે આ સ્ટીકર લગાવી દઈએ. આજે ડે 17 તો આપણે સ્ટીકર લગાવી દીધું અને 10,000 સ્ટેપ આપણે પૂરા કરવાના. તો ગાઈઝ જે આપણે પહેલાં પૂરા કરી દઈએ. અને અત્યારે સ્ટેપ થયા તો અત્યારે 6,888 જેવા સ્ટેપ પૂરા થયા, કારણ કે ત્યાંથી ચાલીને એટલે રિફ્રેશ થઈ ગયું. તો આજે બી આપણે ઘરની અંદર ચાલીને સ્ટેપ પૂરા કરવા પડશે. ધીમે ધીમે સ્ટેપ બી ગણવાના કાઉન્ટ થઈ ગયા. અત્યારે ગાઈઝ આપણે આ રીતે વોકિંગ કરીએ ઘરની અંદર અને વ્લોગ બી ચાલુ હોય. આપણે બહાર ચાલવા જવા, પણ આપણી જોડે ટાઈમ નહીં. તો 11:30 થઈ ગયા. જોબ ઉપરથી આવતા બી મોડું થઈ જતું અને આટલા સ્ટેપ પૂરા થયા. અડધા કલાકમાં 3,000 સ્ટેપ પૂરા કરવાના થઈ જશે. અને કારણ કે એના પછી દિવસ બદલાઈ જશે ને, તો આની અંદર કાઉન્ટ નહીં થાય પાછું.
એ બી મહત્ત્વનું. તો દિવસ બદલાય પહેલાં જ આપણે કાઉન્ટ પૂરા કરવા પડશે. તો પહેલાં કાઉન્ટ પૂરા કરી દઈએ 10,000. ભાઈ 9,973 સ્ટેપ પૂરા થયા અને આ રીતે આપણે વોકિંગ કરીએ છીએ. ફાઇનલી 10,000 સ્ટેપ આપણા પૂરા થઈ ગયા અને રાતે રૂમની અંદર એટલે તો મારો અવાજ થોડો ઓછો આવતો હે, પણ આપણે 10,000 સ્ટેપ પૂરા કરી દીધા. તો ગાઈઝ ફાઇનલી 10,000 સ્ટેપ આપણે પૂરા કરી દીધા. અને આજનો બોનસ પોઈન્ટ આપણો એ હતો કે આપણે કોમ ઉપર જાય હતા ને તે આપણું 70% કોમ પૂરું થઈ ગયું હતું. તો ત્યારે 6,500 જેવા સ્ટેપ પૂરા થઈ ગયા હતા અને અત્યારે 3500 જેવા સ્ટેપ બાકી હતા. તો એ આપણે અત્યારે ચાલીને પૂરા કરી દીધા. તો ગાઈઝ આ વિડીયોની અંદર તમને મારી જિંદગીનું એક રૂટીન જાણવા મળે કે આપણે જ્યારે વિડીયો બનાવવાની શરૂઆત કરી એના પહેલાં કેવું હતું કે સવારે કોમ જતા રહેતા હતા, પછી બપોરે 2-3 કલાક હોઈ જતા હતો, પછી ભાવ રાત્રે જઈએ તો આટલા વાગે આવીએ, પછી ખાઈએ, પછી ઊંઘી જઈએ. અને આ વિડીયોને એવું બધું કંઈ આપણે બનાવતા નહોતા. એટલે આ જે વિડીયોનો ટાસ્ક એ જ ખાલી આપણે કંઈક નવું કરીએ અને સ્ટેપ કાઉન્ટ કરીએ 10,000 એ નવું. બાકી તો આ મારી રોજિંદી જિંદગીનો વ્લોગ હતો. વ્લોગ કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.